બનાસકાંઠામાં મતદાન મથકો પર દેખાઈ ગરમીની અસર। ડીસાના આખોલમાં ગરમીને કારણે મતદાન કેન્દ્રો ખાલી। બપોરના સમયે મતદારોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું। ગરમીની સાથે લગ્નની સિઝનની મતદાન પર બેવડી અસર જોવા મળી। સાંજ સુધીમાં મતદાનનો આંકડો વધે તેવી તંત્રની આશા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું આજે મતદાન છે અને મતદાનના દિવસે કહી શકાય કે જે પ્રકારે જે મતદાનોનો જે ઉત્સાહ હોવો જોઈએ, જે મતદારો જે આવવા જોઈએ તેની સંખ્યા તે જોવા મળતી નથી। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો ડીસાનું આ કહી શકાય કે જે આખોલ ગ્રામ પંચાયતની અંદર આવેલી આ શાળા, જેમાં કોઈ મતદારોનો ઘસારો જોવા મળતો નથી। આપ જોઈ શકો છો કે એકદમ જે ખાલી મતદાર મથક છે તે અહીં એકદમ ખાલી જોવા મળી રહ્યું છે, કારણ કે એક તરફ લગ્નની સિઝન છે તો બીજી તરફ જે કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે અહીં મતદારો છે તે જોવા મળતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મતદારો અત્યારે જે ગરમી પડે જેના કારણે અહીં આવવાનું ટાળી રહ્યા છે। તો કેટલાક મતદારો બપોર પછી આવશે અને મતદાન કરશે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।